ડીસા તાલુકાના ખેટવા ગામે ખાનગી કંપનીમાં કામ કરતા લેબરોને પગાર ન ચૂકવતા ધરણા કર્યા। ડીસા તાલુકાના ખેટવા ખાતે ખાનગી કંપનીમાં કામ કરતા લેબરોને પગાર ન ચૂકવાતા કર્યા ધરણા। કશ્યપ કંપની દ્વારા પગાર ન ચૂકવવાનું રિટર્ન પેટા કોન્ટ્રાક્ટરને લઈ ભાગી ગયો કશ્યપનો કંપની સુપરવાઇઝર। કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર વચ્ચે લેબરો પગાર વગર રળઝળ્યાના આક્ષેપ કરવામાં આવ્યા। ડીસા તાલુકાના ખેટવા ગામ ખાતે કંપની દ્વારા ગોડાઉનનું કામ ચાલી રહ્યું છે ત્યારે તેમાં કામ કરતા 20 જેટલા લેબરો છેલ્લા 3 મહિનાથી પગાર વગર રઝળી રહ્યા છે। કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટરના ખાનગી માલિક ઓમ પ્રકાશને કામ સોંપવામાં આવ્યું તેવું કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું હતું, પરંતુ આ નિર્દોષ લેબરોના વિચારોનો શું વાંક? લેબરો છેલ્લા 3 મહિનાથી કામ કરી રહ્યા છે અને તેમનો પગાર ચૂકવવામાં આવ્યો નથી। ત્યારે કશ્યપ કંપનીને પણ લેબરો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી, પરંતુ લેબરોને માત્ર દિલાસો આપી રહ્યા છે। છેલ્લા 3 મહિનાથી કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ લેબરો દ્વારા ધરણા પર ઉતર્યા હતા। ત્યારે મીડિયાએ સવાલ કર્યા કે કશ્યપ કંપનીના સુપરવાઇઝરે જણાવ્યું કે અમે તમામ લેબરનો પગાર પેટા કોન્ટ્રાક્ટરને આપી દીધો છે, પરંતુ પેટા કોન્ટ્રાક્ટર પૈસા લઈને ભાગી ગયો હોવાનું તેમના સુપરવાઇઝરે રટણ કર્યું, પરંતુ ભાગી ગયા હોવા છતાં કશ્યપ કંપની દ્વારા તેમને છેલ્લા કેટલાક સમયથી ભોળવાઈ અને કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ લેબરો ધરણા પર ઉતરતા ભીલડી પોલીસ ઘટના સ્થળ પર આવી તેમનું ચોક્કસ કારણ જાણવા માટે પણ પ્રયત્ન કર્યા। તે બીજા રાજ્યના હોવાથી તેમને ખર્ચા પાણી માટે ન જીવા જેટલા પૈસા આપવામાં આવી રહ્યા છે। માત્ર અઠવાડિયામાં તેમને કશ્યપ કંપની દ્વારા 1000 આપવામાં આવી રહ્યા છે, સાથે શોષણ કરવામાં આવ્યું છે। ત્યારે શ્રમ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલાં લે તો આ લેબરોને પગાર ચૂકવણી થાય તે માટે લેબરો માંગ કરી રહ્યા હતા। સાથે આખો મામલો ભીલડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો। કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટરને પગાર ચૂકવ્યાનું રટણ સુપરવાઇઝર આ બાબતે મીડિયા દ્વારા કશ્યપ કંપની સુપરવાઇઝરને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે કશ્યપ કંપની દ્વારા પેટા કોન્ટ્રાક્ટર ઓમ પ્રકાશને ચૂકવણું કરી દેવામાં આવ્યું, પરંતુ તે લોકોએ લેબરનો છેલ્લા 3 માસથી પગાર ચૂકવ્યો નથી। પેટા કોન્ટ્રાક્ટર મીડિયા સાથેની વાતમાં શું કહ્યું, જો કે આ કંપનીએ માલ સામાન અને મજૂરીના પૈસા પણ ચૂકવેલ નથી। આ બાબતે પેટા કોન્ટ્રાક્ટર ઓમ પ્રકાશનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું, અમે આ બધું કામ છોડી મૂક્યું છે અને વધુ જવાબ ન આપવો પડે તે માટે તેમણે તરત જ કોલ કટ કરી દેવામાં આવ્યો। પગાર ન ચૂકવતા ગુજરાન કઈ રીતે ચલાવવું, સાથે નાના બાળકોને કઈ રીતે ભરણ પોષણ કરવું મજૂરો। ब्यूरो रिपोर्ट बरठकड़ी बनासकांठा। क्या प्रॉब्लम है आपको? सर प्रॉब्लम यह है कि हम लोग 3 महीने से यहाँ पे काम कर रहे हैं, जो कि अभी हम लोगों को लेबर पेमेंट के नाम पे कुछ पैसे नहीं मिलते हैं, तो खर्ची के नाम पे कुछ पैसे मिलते हैं। कौन सी कंपनी में काम कर रहे हो? कृष्णा कश्यप के नाम से है कंपनी। और कितने लोग हैं आप? हम लोग 20 आदमी अभी हैं, मतलब टोटल साइट पे 40 लोग थे, जिसमें और आदमी चला गया पेमेंट की वजह से। कितने महीने से पेमेंट बाकी है? जुलाई से पैसे पगार ही नहीं हो रहा है। जुलाई से क्या बोल रहा है अभी? पेमेंट क्या बोल रहा है? पेमेंट बिल्कुल नहीं मिला। तारीख दे रहा है, डेट बाई डेट देते जाते हैं। कितने महीने का बाकी है पेमेंट अभी? जुलाई और अगस्त का पूरा पेमेंट बाकी है सर, और सितंबर का भी जो काम चला है उसका तो पूरा बाकी है। जुलाई अगस्त का पैसे पेमेंट भी बने थे, बिल भी हुआ है, लेकिन उसका पगार नहीं हुआ है। आपने मांगा तो क्या बोला था? वो तो हम लोग को डेट दिए थे, लगभग 3-4 डेट दे चुके हैं। देते आज देंगे, कल देंगे। वो कल सोमवार था, सोमवार को फाइनल डेट था, लेकिन उसमें नहीं हुआ कुछ। तो भी आज क्या बोला? आज भी बोले 10-12 दिन काम करो तो पैसे मिलेंगे। तो अभी तो आपको बोलना था कि अभी इतने दिन से महीने से काम कर रहे हैं, तो फिर क्या बोला? बोलते हैं कि तुम्हारे जो कंपनी थी, कंट्रैक्टर जो लाया था उसको हमने पैसे दे दिया, वो भाग गया। तो उसके पास हम लोग बोलते हैं तो बोलता है कि कंपनी ने हमको पैसा ही नहीं दिया, तो हम कहाँ से तुमको पैसा दें। ठेकेदार क्या बोल रहा है आपका? जो उसने मना किया, पैसा दिया है कि नहीं दिया है? वो बोल रहा है कि पैसे ही हमको नहीं मिले हैं, और ये बोल रहे हैं हमने पैसा दे दिया है। पैसा किसने दिया बोला है सर? कश्यप वाले बोल रहे हैं मैंने पैसा दे दिया ओम त्रिकाष्ट को, और ओम त्रिकाष्ट बोल रहा है हमको पैसे मिले हैं, तो पैसे मतलब बहुत कम ही पैसे मिले थे। ठीक है।